નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। કડાણા તાલુકા એપીએમસીની ચૂંટણી યોજાઈ। કડાણા તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેમાં 14 સભ્યોની કમિટી છે, જે પૈકી 4 કમિટી સભ્યો વેપારી લાઇનના છે અને 10 કમિટી સભ્યો ખેડૂત લાઇનમાં છે। વેપારી લાઇનના 4 સભ્યો બિનહરીફ થયા અને ખેડૂત લાઇનના 10 કમિટી સભ્યોની જગ્યાએ 14 ઉમેદવાર થયા હતા, જેથી ચૂંટણી યોજવામાં આવી, જેમાં કડાણા તાલુકામાં આવેલ સેવા સહકારી મંડળીઓ 11ની સંખ્યા છે, જે તમામ સહકારી મંડળીના કમિટી સભ્યોનું મતદાન 116ની સંખ્યા છે। 2 સરકારી પ્રતિનિધિ શ્રી 1 કડાણા તાલુકા ખેતી વિસ્તરણ અધિકારી શ્રી મતદાન કર્યું હતું, જે ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં સીલ થતાં આવતીકાલે મતદાન ગણતરી થયા પછી ઉમેદવારોનું ભાવિ ખુલશે। રિપોર્ટ હીરાભાઈ માછી, વીએમ ન્યૂઝ, કડાણા। આજરોજ એપીએમસીની ચૂંટણી થઈ રહી છે, તો કેટલા ઉમેદવાર છે અને કેટલા મતદારો છે? કડાણા એપીએમસીની આજરોજ ચૂંટણી થઈ રહી છે, તેમાં 14 ઉમેદવારો ઊભા છે। એમાં 10 ઉમેદવારો ભાજપ પ્રેરિત પેનલના છે અને 4 ઉમેદવારો અપક્ષ છે અને 4 વેપારી જે વિભાગ છે એ બિનહરીફ થયેલ છે। એમાં કુલ 116 મતદારો છે અને 116 મતદારોએ મતદાન કરેલ છે। આની ગણતરી ક્યારે છે? આની ગણતરી આવતીકાલે છે અને 100% ભાજપ પ્રેરિત પેનલનો વિજય થશે એ નિશ્ચિત છે। આપનું નામ? મારું નામ મણિભાઈ દેવજીભાઈ પટેલ, હું ઉમેદવાર છું, ગામ મુનપુર। આવા નવા સમાચારો જોવા વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। આભાર।